ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. તમારા ધોરણ 6 ની અંદર આપણે હાલ વિજ્ઞાનમાં 14મો પાઠ ચાલુ કર્યો છે. 8 પાઠ પૂરા કરીને હવે જે પર્યાવરણીય પાઠ છે એ આપણે શરૂ કર્યા છે, જેનું નામ છે પાણી એટલે કે વોટર. મિત્રો, પાણી છે એ આપણા શરીરમાં, આપણા રોજિંદા જીવનમાં, આપણી રૂટીન લાઈફમાં બહુ વધારે ઉપયોગી છે. હવે એ રૂટીન લાઈફની અંદર એટલું બધું ઉપયોગી છે કે આપણે તેને શું કરીએ છીએ, હંમેશ માટે વિવિધ કામોમાં ઉપયોગમાં લઈએ છીએ. પાણી વગર માણસ જીવી જ ના શકે. ખોરાક વગર કદાચ 2, 5, 10, 10 દી, 20 દી, 30 દી રહી શકે, ભલે નબળો પડતો જાય, પણ પાણી વગર તો 2 દિવસ ના રહી શકે. કારણ કે શરીરના બધા અંગોમાં પાણી જ રહેલું છે. બરાબર. તો પાણીની બહુ મોટી અગત્યતા છે મિત્રો. આપણે એને ખબર ના હોય છતાંય પાણીની આપણી માટે એટલી બધી અગત્યતા છે, આપણે સમજી પણ ના શકીએ. સમજાય? તો ચાલો આજે પાણી વિશે આપણે શું કરવાનું છે, નોલેજ મેળવવાનું છે. ચાલો શરૂઆત કરીએ. જો તેમાં આપણે મહત્વના જેટલા મુદ્દાઓ છે એ મેં તમને લખાવી દીધા છે. રફબુકમાં વ્યવસ્થિત લખીને પાછા તમને ભાગ્યને રફમાં લખાવ્યા છે. અને જો એ પાકા કરશો વ્યવસ્થિત તો બધું જ આવડી જશે. કે ચાલો તો અહીંયા પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નો, એમાં ખાલી જગ્યા પૂરો. એમાં પ્રશ્ન નંબર 1, ખાલી જગ્યા પૂરો. પાણીનું વરાળમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે. તો હું તમને અહીંયા લખાવતો જાઉં છું. પહેલા આવે બાષ્પીભવન. પેલી ખાલી જગ્યામાં આવે બાષ્પીભવન. પાણીનું વરાળમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને કહેવાય બાષ્પીભવન. પાણીમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને શું કહેવાય? આપણે પહેલે પણ ભણી ગયા, ઘનીભવન. પાણીની વરાળનું ફરીથી પાણીમાં રૂપાંતર થવાની ક્રિયાને કહેવાય ઘનીભવન. શું કહેવાય મિત્રો? ઘનીભવન. પછી છે 1 વર્ષ કે વધારે સમય સુધી વરસાદ ન પડે તો તે વિસ્તારમાં શું પડે? અનાવૃષ્ટિ. ઓછો વરસાદ હોય, બરાબર, એનો પ્રોપર વર્ડ છે દુષ્કાળ. શું છે? દુષ્કાળ. અનાવૃષ્ટિ એટલે ઓછો વરસાદ, અતિવૃષ્ટિ એટલે વધારે વરસાદ. પણ અહીંયા આપણે પ્રોપર વર્ડ લખશું દુષ્કાળ. 1 વર્ષ કે તેથી વધારે પાણીની અછત હોય તો દુષ્કાળમાં પરિવર્તિત થાય. વધારે વરસાદથી શું આવે? વધારે વરસાદથી પાણીનો પૂર આવે. શું આવે? પૂર આવે. અહીંયા પ્રશ્ન છે એનો જવાબ નંબર 1 છે, અને જવાબ નંબર 2 લખવું છે. સાચા ખોટા નીચે આપેલ પ્રત્યેક વિધાન શું તે બાષ્પીભવન અને ઘનીભવનના કારણે છે તે જણાવો. પહેલું, ઠંડા પાણીથી ભરેલા ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપાનું દેખાવું એ શું છે? તો એની વરાળ છે ભેજ સ્વરૂપે તો વાતાવરણમાં હોય, એ ઠંડી પડે અને ટીપા છે એ બહાર જાય એટલે પેલા આવશે ઘનીભવન. આપણે કોઈ પણ વસ્તુ છે એ ઠંડી હોય, એક બાષ્પમાં રૂપાંતર થતી હોય ભેજમાં, પછી ઠંડી પડે અને પાછી ને આવે તે સપાટી પર. ભીના કપડા પર ઇસ્ત્રી ફેરવવાથી વરાળ નીકળતી. પાણી હોય એને ગરમ થાય એટલે એનું બાષ્પીભવન થાય. શું થાય? બાષ્પીભવન. ત્રીજો કિસ્સો, શિયાળામાં સવારે ધુમ્મસનો દેખાવ તો પાણીનું ભેજ છે એ ઠંડુ પડતું હોય એટલે ધુમ્મસ છે એ ઘનીભવનને કારણે હોય. ચોથો, ભીના કપડાથી લૂછવામાં આવેલું બ્લેકબોર્ડ થોડા સમયમાં સુકાઈ જાય છે. નોર્મલ વસ્તુ છે, તો પાણીની વરાળ ઉડી જાય, બાષ્પીભવન. અને લાસ્ટ, ગરમ સળિયા પર પાણી છાંટવાથી વરાળ ઉત્પન્ન થવી એ પહોંચે બાષ્પીભવન. વ્યવસ્થિત જોઈ લેજો મિત્રો, બરાબર. તો આજે આપણે પહેલો અને બીજો 2 ક્વેશ્ચન છે એ કરેલા છે. તમારે તમારી વાક્ય અને રફબુક બંનેમાં તમારા હોમવર્કની અંદર લખેલું. વિજ્ઞાનમાં પાઠ 14 પાણી, એના પાઠ્યપુસ્તકના સ્વાધ્યાય
સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 1 અને 2 બંને પાકી અને રફ બુકમાં અને રફ બુકમાં બંનેમાં એક વાર એટલે કે ટોટલ 2 વાર લખવાના છે. સમજાય મિત્રો? હા કે ના? બરોબર, આ તમારો હોમવર્ક છે. તો ચાલો હવે મળશો બધા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.